સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનમાં હવે માત્ર અઠવાડિયાનો સમય બચેલો છે અને આ ચૂંટણીનો સમય પૂર્ણ થાય તે પહેલા સ્થાનિક સ્વરાજમાં હવાલા કાંડની એન્ટ્રી થઈ ગઈ છે અને આ હવાલા કાંડ કોના માટે હતું, કોના દ્વારા હતું અને કોના થકી ચાલતું હતું તેની વાત બોલકણા મંત્રી હર્ષ સંઘવીએ કરી દીધી છે. હવે આ બોલકણા મંત્રી હર્ષ સંઘવી ઉપર અત્યારે ગુજરાતની ચૂંટણી જીતાવવાનો પૂરેપૂરો ભાર છે અને કદાચ એટલા જ માટે હર્ષભાઈ થોડા મગજ ઉપર બરફ રાખીને કામ કરો, કારણ કે તમે જે વાત કરી રહ્યા છો તે વાતનું વિશ્લેષણ આપણે અહીંયા કરીશું. સાથે ચર્ચા પણ કરીશું કે કિશન ભરવાડ જેના દીકરાના માથે હાથ મૂકીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું હતું કે દીકરા તને ન્યાય અપાવીશ, તે કિશન ભરવાડના આરોપીઓ અત્યારે ક્યાં છે? તેમના ઘર જે પહેલા ઝૂંપડી હતા અત્યારે બંગલા કેમ બની ગયા છે? અને જે ભરવાડ યુવકની અત્યારે હત્યા કરવામાં આવી છે ધર્મેશ ભરવાડની, તેના આરોપીઓની રીલ તો બની ગઈ છે, પણ ન્યાય ક્યારે? તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ચૂંટણી પ્રચારની અંદર બોલકણા મંત્રી એટલે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી, આમ તો નાયબ મુખ્યમંત્રી પણ છે, પણ ખેર હર્ષ સંઘવી માટે શું કહું, કારણ કે હર્ષભાઈ જ્યારે ચૂંટણી પ્રચારમાં જાય છે તો તેઓ એટલું બધું બોલી જાય છે કે સામે જે લોકો તાલી પાડવા આવ્યા હોય છે તે લોકો પણ વિચારમાં પડી જાય છે કે ખરેખર આટલું બધું ગુજરાતની અંદર થઈ રહ્યું છે, આવી રીતે આપણે બચી રહ્યા છીએ. પણ હર્ષભાઈ, અહીંયા મારે તમને થોડા કરેક્ટ કરવા છે. કરેક્ટ એટલા માટે કરવા છે કારણ કે જે હવાલા કૌભાંડની વાત આપણે કરી રહ્યા છીએ તે હવાલા કૌભાંડ ભલે ચાલી રહ્યું, જે રીતે ચાલી રહ્યું છે તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી. ના આમ આદમી પાર્ટી સાથે લેવા દેવા છે, ના કોંગ્રેસ સાથે કે ના ભારતીય જનતા પાર્ટી સાથે. પણ મારે તમને એટલું ચોક્કસથી કહેવું છે કે પહેલા જે ઓડિયો વાયરલ થઈ રહ્યા હતા, જે કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફોર્મ ભરાયા પછી ફોર્મ પાછું ખેંચી લેવા, તેમના ટેકેદારોને ક્યાંક ડરાવવા, ધમકાવવા અને પૈસાની લાલચ આપવાની વાત કરવામાં આવતી હતી, એવા ઘણા બધા ઓડિયો સામે આવ્યા છે. હર્ષભાઈ, આ ઓડિયોની અંદર 10 લાખથી લઈને 80 લાખ સુધીની લાલચ આપવામાં આવે છે. હર્ષભાઈ, એ લાલચ આપનારા લોકો પણ કદાચ ભારતીય જનતા પાર્ટીના જ હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ થવાનું હતું. હર્ષભાઈ, એનું ઇન્વેસ્ટિગેશન ક્યારે કરશો? કારણ કે એ લોકો તો બિચારા ગભરાયેલા હતા. એ લોકો તો એવું કહી રહ્યા હતા કે અમારી ચૂંટણી લડવી છે પણ અમને આવી રીતે કરવામાં આવી રહ્યું છે. આ ઓડિયો ક્લિપ છે, ઘણી બધી ઓડિયો ક્લિપ સામે આવી હતી. મહેસાણાના એક વ્યક્તિને તો 80 લાખ આપવાની વાતો કરવામાં આવી હતી. એક જગ્યાએ તો એવું કહેવામાં આવ્યું હતું, જે ઓડિયો વાયરલ થયો હતો અને એવું કીધું હતું કે મંત્રી ઋષિકેશ પટેલ પાસેથી પૈસા લેવાના છે, 10 લાખ રૂપિયા ઋષિકેશભાઈ પાસેથી લેવાના હતા. અને આવા તો કેટલા બધા લોકો હતા જેને 80 લાખ આપવાની વાત કરી હતી. હર્ષભાઈ, તેનું ઇન્વેસ્ટિગેશન ક્યારે કરશો તમે? કારણ કે પોલીસ પણ એમાં કશું જ નથી કરી રહી. ઘણા બધા કેસમાં તો ખુદ પોલીસ જ આ જે ફરિયાદી હતા, જે લોકો પોતે કોંગ્રેસના ઉમેદવારો હતા, તેમને લઈને આવી રહી હતી. એટલે શું પોલીસે પણ તેમને પૈસા આપ્યા હતા કે પછી પોલીસ જે છે તેમને ડરાવી ધમકાવી રહી હતી? ચલો, અહીંયા આગળ આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ પકડાયું, ખૂબ સારી વાત છે. પોલીસને હું શાબાશી આપું છું કે સુરત પોલીસે આટલું સારું કામ કર્યું. કરવું જ જોઈએ. જે લોકો ખોટું કરી રહ્યા છે, ખોટા ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે, તેમને પકડવા જ જોઈએ. અને કેમ ના પકડાય? એ લોકો જો ન પકડાય તો પોલીસની કાબિલિયત ઉપર સવાલ ઊભો થાય. પણ થયું, ખૂબ સારી વાત છે અને થવું જ જોઈએ. હર્ષભાઈ, તેના માટે આપને શાબાશી આપું છું. પરંતુ તમે એમ કહી રહ્યા છો કે આ ગુજરાત વિરોધી એજન્ડા ચલાવવા માટે થઈને અમુક ચેનલ્સને પૈસા આપવામાં આવતા હતા. તો હર્ષભાઈ, મારે તમને અહીંયા એ પણ પૂછવું છે કે તમે અને ભારતીય જનતા પાર્ટીએ આવા ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા માટે કેટલી ટીવી ચેનલને પૈસા આપ્યા? તમારી પાસે તો એનો હિસાબ પણ હશે, કારણ કે જે રીતે ઘણા બધા એવા મારા જ મિત્રો છે જે યુટ્યુબનું કામ કરે છે અને આમ કહેવા માટે ચેનલમાં છે, તેવા લોકોને પણ તમે કોન્ટ્રાક્ટ આપ્યા છે. 60 લાખના કોન્ટ્રાક્ટ આપ્યા છે સરકારના નામે. એનું શું?
એના ઉપર ક્યારે ઇન્વેસ્ટિગેશન કરશો? શું ખરેખર એ કામ થયા છે ખરા? જે પ્રસિદ્ધિ કરવી હતી તમારે જ, કારણ કે અત્યારે તો સવાલ એ આવી રહ્યો છે કે જે રીતે આખું તંત્ર ચાલી રહ્યું છે, અને હર્ષભાઈ, હોઈ શકે કે તમારા માથે ખૂબ જવાબદારી હોઈ શકે કે તમારા માથે અત્યારે આખી ચૂંટણીને જીતાડવાની જવાબદારી છે, પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થાય છે. સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જે રીતે આ આખું તમે કરી રહ્યા છો, કારણ કે આ ખૂબ નાની વાત તમે અહીંયા આગળ કરી નાખી છે. અને એ નાની વાત એટલા માટે કહી રહી છું કારણ કે જ્યારે તમે કોઈના ઉપર આરોપ લગાવો છો, એક આંગળી આમ સીધી કરો છો, ત્યારે 3 આંગળી પોતાની તરફ હોય છે. એ પણ જોઈ લેજો, કારણ કે છેલ્લે તો અમે બધા જ પત્રકારો છીએ. અને અમને ખબર છે કે તમારી સોશિયલ મીડિયા આર્મી અમે પત્રકારોને કઈ રીતે હેરાન કરી રહી છે, કઈ રીતે અમારા 30 મિનિટના વિડીયોમાંથી એકમાત્ર સ્નેપશોટ લઈને અમને આમ આદમી પાર્ટીના એજન્ડાવાળા પત્રકાર કહેવામાં આવી રહ્યા છે. હર્ષભાઈ, અમે બધું જ જાણીએ છીએ. અમને એ પણ ખબર છે કે કઈ રીતે તમારી સોશિયલ આર્મી કામ કરે છે, પણ ખેર અહીંયા કદાચ તમારી સોશિયલ આર્મી જે છે ને એ આમ આદમી પાર્ટીની સોશિયલ આર્મી કરતાં એક કદમ પાછળ રહી જાય છે. અને એટલા જ માટે આ વખતે હર્ષભાઈને એવો કોઈ મુદ્દો નથી મળી રહ્યો કે જેની અંદર લોકોને એવું લાગે કે વાહ, ગુજરાતમાં કેટલું સારું કામ થયું છે. જે વિકાસ મોડલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2012ની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા અને બનાવીને ગયા હતા, એ 2012 પછી આજે એવા ઘણા બધા ગામ છે કે જ્યાં રસ્તા નથી, અને એ રસ્તાના કારણે જ ગુજરાતની જનતા ગટર, પાણી, લાઇટ, રસ્તા આ બધી જ સમસ્યાઓથી પીડાય છે. હર્ષભાઈ, તમે હંમેશા એવું કહો છો કે અમારી સરકારે ખૂબ મોટું કામ કર્યું છે, ખૂબ સારું કામ કર્યું છે. અરે સારું કામ તમે કરી રહ્યા છો તો તમે જે ગઈકાલે આદિવાસી વિસ્તારમાંથી બોલી રહ્યા હતા, આજે જે આદિવાસી વિસ્તારની અંદર તમે ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, તે આદિવાસીની જિંદગીમાં કેટલું પરિવર્તન આવ્યું એ તો મને કહો. આજે એ જ આદિવાસી જે છોટા ઉદેપુર છે, ત્યાં આગળના ઘણા બધા એવા ગામ છે કે જ્યાં મહિલાને પ્રસૂતાની પીડા ઊભી થાય છે તો તેને જોડીમાં નાખીને લઈ જવી પડે છે. ત્યાં આગળ આજે પણ એમ્બ્યુલન્સ નથી પહોંચી રહી. તેની વાત ક્યારે કરશો? એ દીકરી, આદિવાસીની દીકરી જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 20 કિલોમીટર કે 30 કિલોમીટર દૂર રહે છે, ત્યાં એને ભણવા માટે સ્કૂલ નથી. એ સ્કૂલ ક્યારે બનશે તેની વાત કરો. એ ગામડાઓ કે જે ગામડાઓમાં આજે પણ લાઇટ નથી, પીવાનું પાણી માટે 2-3 કિલોમીટર મહિલાઓને ચાલતા જવું પડે છે, તે સમસ્યા ક્યારે દૂર થશે તેની વાત કરો ને હર્ષભાઈ. શું કામ આ પ્રકારની એક ઓછી રાજનીતિ કરો છો? કારણ કે તમારા ગુરુ હતા એ CR પાટીલ સાહેબ હતા, અને એ પહેલા જો આમ જોવા જઈએ તો ગુજરાતના દરેક ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિતભાઈ શાહ પણ છે, અને તેમને પણ એકવાર પૂછી લેજો કે આ પ્રકારની રાજનીતિ શું કામ કરવામાં આવી રહી છે. હોઈ શકે કે તમને તમારા આકાએ કીધું હોય, બની શકે કે તમે આ પ્રકારની વાત કરો, પણ ખેર સુરત પોલીસને એકવાર ચોક્કસથી પૂછી લેજો કે જે આરોપીને આટલા મોટા ટ્રાન્ઝેક્શન માટે, હવાલા કૌભાંડ માટે, ચૂંટણીની અંદર કોકને હરાવવા જીતાવવા માટે જો પૈસાની લેતી દેતી થઈ હોય તો એવા આકાશ મિશ્રાને પૂછપરછ પછી કેમ છોડી મૂકવામાં આવ્યા? આ સવાલ અમે પૂછી રહ્યા છે. અત્યારે તો એ જેલના સળિયાની પાછળ હોવો જોઈતો હતો, તેની બદલે પોલીસે તેમને બોલાવ્યા, પૂછપરછ કરી અને છોડી મૂક્યા. આટલું મોટું હવાલા રેકેટ, ગુજરાત વિરોધી પ્રવૃત્તિ, અરે આ લોકોને તો જેલની અંદર નાખી દેવા જોઈએ, કોઈ બહાર ના રહેવું જોઈએ, પણ પૂછપરછ કરીને છોડી મૂકવામાં આવ્યા. કેમ આવું હર્ષભાઈ? આપણે અહીંયા સાંભળી લઈએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ભાવેશ રોજિયાને કે જે આ આખી ઘટનાને લઈને કહી રહ્યા છે, અને છેલ્લે એવું પણ કહી રહ્યા છે કે અત્યારે આરોપીને અમે જવા દીધો છે, પૂછપરછ માટે જ્યારે જરૂર પડશે ત્યારે બોલાવીશું. સાંભળીએ તે. इनके साथ ये मामला कनेक्टेड है। हिमांशु पाहुजा करके दिल्ली से पैसा भेज रहे हैं और जो पैसा रिसीव करने वाले आकाश मिश्रा वो भी पहले एक आपके सीनियर मिनिस्टर के साथ कनेक्टेड थे और दोनों के सिंडिकेट से ये पैसा गुजरात में आ रहा था। ये पैसा अब तक कहाँ इस्तेमाल हुआ जो पैसा है? इन्वेस्टिगेशन चालू है, अभी सेंट्रल एजेंसियाँ भी इसमें जुड़ेगी तो कहाँ पैसे का फंडिंग हुआ, कहाँ यूज़ हुआ वो पता चलेगा। आकाश मिश्रा क्या अभी भी पुलिस की गिरफ्त में है या फिर?
इन्वेस्टिगेशन के बाद उसको जाने दिया जाएगा, लेकिन उसकी पूछताछ के लिए वापस बुला जाएगा। अभी यहाँ पर आम आदमी पार्टी के और किन नेताओं से पूछताछ की गई? किसी और से अभी नहीं किए, काफ़ी लोगों के नाम मिले हुए हैं, लेकिन हम इन्वेस्टिगेशन के लिए उनको बुलाया जाएगा। सीसीटीवी सामने आया वो क्या है? सीसीटीवी में 2 इसम आकाश मिश्रा और अजय तिवारी आंगड़िया पेटी से पैसे लेते हुए दिख रहा है। ये जो आकाश मिश्रा हैं वो पैसे जो ले रहे हैं वो आंगड़िया पेड़ी कहाँ पर है और ये कैसे होता है? सूरत की एक आंगड़िया पेड़ी है, अभी उसका नाम नहीं बता रहा है, इन्वेस्टिगेशन चालू है। इनका बिजनेस क्या है? ये आम आदमी पार्टी के साथ पॉलिटिकल काम में जुड़े हुए हैं। सूरत में कितने दिनों से रह रहे हैं और दिल्ली की क्या कनेक्शन? एक सीनियर लीडर के साथ आकाश मिश्रा पहले से जुड़े हुए थे और काफ़ी टाइम से यहाँ काम कर रहे हैं। સ્પષ્ટ છે હર્ષભાઈ, અહીંયા તમે રાજનીતિ કરતા દેખાઈ રહ્યા છો, કારણ કે તમને ખબર છે કે જે રીતે ચૂંટણીની અંદર જો ગ્રામ પંચાયતની પણ ચૂંટણી હોય છે ને, તો જે સરપંચ બનવાવાળો વ્યક્તિ હોય છે એને એકવાર ચોક્કસથી બોલાવીને પૂછજો કે કેટલા રૂપિયા વાપર્યા ચૂંટણીમાં. ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે કેટલા રૂપિયા વાપરતી હોય છે. અમે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરતા હોઈએ છીએ. અને બીજી વાત જે મારે તમને કહેવી છે કે એકવાર તમારી ભારતીય જનતા પાર્ટીને પણ પૂછી લેજો કે જે કરોડો લાખો રૂપિયા આ ચૂંટણી દરમિયાન વપરાય છે એ પૈસા ક્યાંથી આવે છે. આશા રાખું કે તેમાં પણ તમે હવાલા કૌભાંડનું ઇન્વેસ્ટિગેશન કરો. ખેર, આ તો બધી રાજનીતિ છે. તમારે અત્યારે ચૂંટણી માટે મુદ્દો જોઈએ છે એટલે તમે મુદ્દો પકડી રહ્યા છો. સાંભળીએ હર્ષભાઈને પણ સાંભળીએ અને સામે ઈસુદાન ગઢવી એમને શું જવાબ આપ્યો તે પણ સાંભળી લઈએ. પહેરીને ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. પાર્ટીના લગભગ 150થી વધુ કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરીને જેલમાં નાખી દીધા. ઈશુદાન ગઢવી રજૂઆત કરવા ગયા, એમને પણ જેલમાં નાખી દીધા. બીજા પણ અમારા વિવિધ અત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ છે અમારા, એ જેલમાં છે. કેટલાય લોકોને જેલમાં નાખી દીધા. આ શું બતાવે છે? કેમ ભાઈ કોંગ્રેસનો કોઈ મેટા નતા, પ્રદેશ અધ્યક્ષથી માનીને લોકો જેલમાં ન ગયા? કેમ ભાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેલમાં ન ગયા? આ એટલા માટે થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે એટલે ભાજપ ડરી ગયું છે એટલે હાથકંડાઓ અપનાવે છે. તમને બીજી પણ એક બે વાત કહી દઉં. ભાજપ અને કોંગ્રેસ મળીને અહીંયા ચૂંટણી લડી રહ્યા છો, દાવા સાથે કહું છું. અને એ બે તમને પુરાવા તમને આપી, તમારી પાસે પણ પુરાવા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે અમને મત ન આપો, કોંગ્રેસને મત ન આપો તો વાંધો નહીં, ભાજપને આપતો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા. અને બીજું, ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ઘટે છે ત્યાં અમે એને પ્રોવાઈડ કર્યા છીએ. અને અમારી સામે સેંકડો એવા દાખલાઓ છે કે જ્યાં ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ઉમેદવારો પ્રોવાઈડ કરીને અત્યારે ચૂંટણી લડાવી રહ્યા છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે છેલ્લી સુધી આ હાથકંડાઓ અપનાવશે, છેલ્લી ઘડી સુધી આવા આરોપ પ્રત્યારોપ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરશે, પણ તમારે એક પણ વાતમાં પડ્યા વગર, જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલ્યા વગર ખેડૂત બનો, મજૂર શ્રમિક ભાગ્યા શોષિત આ બનીને તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ બધાના અત્યાચારો સામે અમે લડી લેશું, પણ તમારા સાથની ખૂબ જરૂર છે. તમે હર્ષભાઈ અને ઈસુદાન ગઢવી બંનેને સાંભળ્યા તો આપને એ પણ જણાવી દઉં કે ટીવીની ચેનલ ઉપર, ટીવીની સ્ક્રીન ઉપર તમને ઘણા બધા આજે ન્યૂઝ દેખાયા હશે. હવે એ પણ કહી દઉં કે આ ન્યૂઝ ચલાવવા માટે ઘણા બધા એડિટરોને ફોન પણ કરવામાં આવે છે અને એ ફોન કરીને કહેવામાં આવે છે કે કેમ આવા ન્યૂઝ ચલાવો છો, કેમ આ પાર્ટીને ચલાવો છો, કેમ
આવા ન્યૂઝ નથી ચલાવતા. હર્ષભાઈ, કદાચ આ તમારું જે ગાઈડન્સ છે ને એણે જ આ ટીવીની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા કર્યા છે. અને જે યુટ્યુબર્સને તમે ગુજરાત વિરોધી કહી રહ્યા છો, જે તમારી સામે બોલી શકે છે, જે બોલી રહ્યા છે, તેના ઉપર જનતાને વિશ્વાસ બેઠો છે. અને કદાચ તમને એટલે જ આ ચૂંટણીની અંદર અમારા જેવા આ નાના યુટ્યુબર્સ છે ને તેમનો ડર લાગી રહ્યો છે. માફ કરજો, આ બધી જ વાત માટે સત્ય મારે આજે બોલવું પડ્યું છે, કારણ કે હું પણ આ ફિલ્ડમાં છું અને છેલ્લા 25 વર્ષથી છું. જાણું છું સરકાર પત્રકારોને કઈ રીતે, કેવી રીતે અને કેમ મેનેજ કરતી હોય છે. ખેર, હવે વાત કરી લઈએ ધર્મેશ ભરવાડની, કારણ કે ધંધુકાની અંદર આખો ઘટનાક્રમ સામે આવ્યો. ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી અને આ હત્યા બાદ સવાલ ઊભા થયા, હિન્દુ મુસ્લિમને લઈને સવાલ ઊભા થયા. પણ આપને જણાવી દઉં કે 4 વર્ષ પહેલાં જે કિશન ભરવાડ જેની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ મુદ્દો ખૂબ ચગ્યો હતો અને ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી કિશન ભરવાડના ઘરે ગયા હતા. તેના જે માસૂમ 1 મહિનાનું બાળક હતું તેના માથે હાથ મૂકીને કહ્યું હતું કે ન્યાય અપાવીને રહીશ. પરંતુ આજે તેના આરોપીઓ ક્યાં છે? આ આરોપીઓ આજે પણ જેલના સળિયાની બહાર છે. જેલના સળિયાની બહાર એટલા માટે પણ છે કારણ કે જ્યાં આગળ ન્યાય અપાવવાની વાત હોવી જોઈએ ત્યાં ન્યાય નથી. માત્ર ને માત્ર જનતા અને લોકો રીલ જોવે છે. પોલીસ જે છે એ પોલીસ માત્ર રીલ બનાવવામાં બિઝી હોય છે. જે કાગળના કામ કરવાના હોય છે એ કાગળિયા કામ પ્રોપર નથી કરતા. એટલા જ માટે આ આરોપીઓ જે છે એ કોર્ટની અંદર જ્યારે કેસ ચાલે છે ત્યારે છૂટી જાય છે. અને આવા જ એક આરોપીને લઈને કિશન ભરવાડના જે ભાઈ છે તેમનું એવું કહેવું છે કે જ્યારે એમને હત્યા કરી હતી 4 વર્ષ પહેલાં, ત્યારે એક સામાન્ય ઘરની અંદર રહેતો હતો, અત્યારે એનું ઘર બંગલા જેવું થઈ ગયું. એ વિડીયો પણ જોઈ લઈએ કે જેની અંદર કિશન ભરવાડના ભાઈએ જમાવટ સાથે વાતચીત કરી હતી. સાચી વાત છે મેડમ, હુમલા થયા છે અને ભરવાડ સમાજને ટાર્ગેટ કરે છે આ લોકો. આ લોકોનું આખી સંસ્થા ચાલતી હોય તે પ્રમાણે છે. આ પહેલાં કિશન ભરવાડનો બનાવ બન્યો છે, એ પહેલાં બી 4 બનાવ બન્યા છે. 97થી લઈને તે અત્યાર લગીના 5 બનાવ બની ગયા છે. અને દરેક બનાવમાં ભરવાડ સમાજને ટાર્ગેટ કરે છે આ લોકો. અને કોઈ પણ એમનો એક માણસ ઊભો કરે અને પછી એના ફેમિલીને એમની સંસ્થા સાચવી લે. એટલે તમારું એવું કહેવું છે કે અત્યારે જે આરોપી પકડાયા છે એ પરિવારને હવે એમની સંસ્થા કોઈ સાચવી લે? હા, સાચવી લેશે એમની સંસ્થા. અમારા અનુમાન પ્રમાણે એ પ્રમાણે આવે છે. અને અત્યાર લગી જોતા આવી છીએ કિશન ભરવાડને જે મર્ડર થયું તે લોકોના ફેમિલી છે ખુલ્લેઆમ ફરે છે. કોઈ જાતની એમને તકલીફ નથી. એમનો છોકરો જેલમાં ગયા પછી એ લોકોએ સારા મકાન બનાવી લીધા, તો રૂપિયા ક્યાંથી આવે છે? વિચારવા જેવો પ્રશ્ન છે મેડમ. ધર્મેશ ભરવાડના જે આરોપીઓ છે તેમની ધરપકડ થઈ ગઈ. આપણે તેમને લગડાતા પણ જોઈ લીધા, તેમના હાથમાં વાગેલું છે તે પણ વિડીયો આપણી સામે આવી ગયા. આજે એવી ચર્ચા પણ થઈ રહી છે કે તેમના ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે. મારે માત્ર એટલું પૂછવું છે હર્ષભાઈને કે હાથ પગ તોડી નાખવા, લંગડા ચલાવવા, રીલ બનાવવી, સોશિયલ મીડિયામાં મૂકવી, પોલીસના અકાઉન્ટમાં મૂકવી, આનાથી શું ન્યાય મળી જશે? તેના ઘર ઉપર બુલડોઝર ચાલશે, ખૂબ સારી વાત છે. ચલો, એને ક્રાઇમ કર્યો છે, તમે એના ઘરને ઇલીગલ છે તોડી નાખો, એની સાથે કોઈને કોઈ વાંધો નથી. પણ ન્યાય ક્યારે અપાવશો? કિશન ભરવાડનો પરિવાર પણ આજે ન્યાયની રાહ જોઈ રહ્યો છે. એનો એ 4 વર્ષનો દીકરો આજે પણ એ માનતો હશે કે તેના પરિવારને ન્યાય મળશે, કારણ કે તમે એના માથે હાથ મૂકીને ગયા હતા અને તમે કહ્યું હતું કે હું ન્યાય ચોક્કસથી અપાવીશ. તો હવે એ કિશન ભરવાડનું પરિવાર પણ રાહ જોઈ રહ્યું છે અને ધર્મેશ ભરવાડનું પરિવાર પણ રાહ જોઈ રહ્યું છે કે તેમને ન્યાય ક્યારે મળશે. જે આરોપીઓએ આ હત્યા કરી છે તેમને સજા ક્યારે થશે? તેઓ જેલના સળિયાની પાછળ ક્યારે સુધી રહેશે? અને એમને કોર્ટ આ પોલીસના કાગળિયાના આધારે, પોલીસના અલગ અલગ લોકોના નિવેદનોના આધારે ક્યારે સજા સંભળાવશે અને તેમને હંમેશા માટે જેલના સળિયાની પાછળ મોકલશે, તાકી બીજો કોઈ કિશન ભરવાડ કે બીજા કોઈ ધર્મેશ ભરવાડની આવી રીતે હત્યા ન થઈ જાય. આશા રાખીએ કે તેમના પરિવારને ન્યાય મળશે. આજના રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.